નમસ્કાર મિત્રો આજે જે વિષય તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું કે શું પિતૃઓ નડે છે, શું પિતૃઓ સંકેત આપે છે, અને જો પિતૃઓ નડતા હોય, એમના સંકેત આપણે સમજી ન શકતા હોય અને આપણી શક્તિ ન હોય તો આપણે કયા સરળ ઉપાય દ્વારા એને મુક્તિ મળી શકે છે. સૌથી પહેલા પિતૃઓ છે એ કોઈને નડતા નથી, પણ એ પિતૃઓ જ્યારે એની ગતિ ન થાય, એને મુક્તિ ન મળે ત્યારે અપેક્ષા રાખે છે. અને અપેક્ષા કોની પાસે રાખે? એમના સંતાનો પાસે. એમના સંતાનો પાસે એ અપેક્ષા રાખે કે મને મુક્તિના કોઈ પણ માર્ગથી મને મુક્તિ મળે એવા મારા સંતાનો રસ્તા કાઢે. મનુષ્ય દેહ આપણા જીવનમાં મળ્યો છે તો બે રસ્તા છે મુક્તિ મેળવવાના. સૌથી પહેલા મુક્તિ મેળવવાનું સાધ્ય પોતે છે. જે વ્યક્તિ સત્કર્મ દ્વારા, સત્સંગ દ્વારા જીવનની અંદર ઉત્તમ રીતે જીવન જીવે એમને ગતિ મળી શકે. પોતાના દ્વારા એવા સત્કર્મ કરે, એ ગતિને પ્રાપ્ત થઈ શકે. ભગવાનની ભક્તિ કરે તો એ પોતાની ગતિ કરી શકે. પોતાના જીવનના સત્કર્મો એવા ન હોય, અથવા ઘણા બધા શાસ્ત્રોમાં એના પ્રમાણ છે કે જો એ જીવ છે એ શરીરના માધ્યમથી નીકળી ગયું છે અને એવા કર્મ ન કર્યા હોય તો પણ એને ગતિ થતી નથી. અથવા બીજા કારણો પણ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જેમ કે કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ રહી જાય અને જીવ માત્રને પોતાના દેહને છોડ ત્યારે એક ઈચ્છા તો રહી જ જાય છે. પછી કોઈ પણ હોય, એ ઈચ્છા ન રહીએ તો એને ગતિ થઈ જાય અને એને પોતાની ભક્તિ દ્વારા. પણ જો ઈચ્છાઓ રહી જાય તો ઈચ્છાની પૂર્તિ માટે એ ગતિ ન થઈ હોય એના સંતાનોને સંકેત આપે છે. હવે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે અમે તો પિતૃને માનતા નથી, અમારા પિતૃ પાછળ અમે કોઈ પણ પ્રકારની વિધિ કરાવતા નથી. માણસ સ્વતંત્ર વિચારથી જીવે છે એ અલગ વસ્તુ છે, પણ ધર્મશાસ્ત્ર ન માનવું એવું તો શાસ્ત્રમાં લખવામાં નથી આવ્યું. શાસ્ત્ર પ્રમાણે ઘણા શાસ્ત્ર ઘણી વખતે કયા શાસ્ત્રમાં તો આપણા વેદ શાસ્ત્રમાં જો પિતૃના મંત્ર આપ્યા છે તો મતલબ એવો થયો કે એ મંત્ર માટે ઋષિમુનિઓ લખ્યા કે એને મુક્તિ મળી શકે. એના ઘણા બધા રસ્તા પણ બતાવ્યા. વેદ શાસ્ત્રમાં જે લખવામાં આવ્યું છે, પુરાણ અલગ વસ્તુ છે, ઉપનિષદો અલગ છે. સાથે વેદ ને ઘણી વખત આપણે સમજવામાં ક્યાંક ભૂલ થઈ છે એટલે ઋષિમુનિઓ પુરાણોની રચના કરી, ઉપનિષદો છે એમની રચના કરી. એ માધ્યમથી આપણે આપણા જીવનને ઉત્તમ બનાવીએ, એ ગતિ થાય એટલે દરેક વિધાન બતાવવામાં આવ્યા છે. સંકેત શું? તો સંકેત એટલે માની લ્યો કે આપણે કોઈ પણ ગાડી લઈને જઈએ છીએ અને ત્યાં સરકારે કોઈ પણ નિયમ રાખ્યા હોય કે આ લાલ લાઈટ બળે એક સંકેત છે કે આપણે ગાડીને થંભાવી દેવી. લીલી લાઈટ બળે તો આપણે એવું કે ભાઈ ગાડી જતી, આપણે આગળ વધી જવું. એમ આપણા જીવનમાં પણ આવું છે. જેની ગતિ ન થઈ એ આપણે સંકેત આપે છે, પણ એ સંકેતને આપણે સમજી શકતા નથી. સંકેત તો કે વાયુ સ્વરૂપે આપણે આશીર્વાદ પણ આપે અને એની પોતાની વાત પણ કરે, પણ એ સમજી ન શકીએ. તો એ પોતે જાગૃત કરવા માટે પોતાના સંતાનોને કષ્ટ આપે. કષ્ટ કોઈ પિતા એના સંતાનોને કષ્ટ આપી જ ન શકે, પણ એમ તો કહી શકે કે મને અથવા તમે આજે તમારા ઘરમાં સમૃદ્ધિ છે, સંપત્તિ છે, તો એના દ્વારા મને ગતિ થાય એવા રસ્તા તો કાઢો. એના માટે સંકેત છે. હવે ઘણા બધા સંકેતો એ પણ હોઈ શકે કે સ્વપ્નમાં આવે. સ્વપ્ન શાસ્ત્ર પણ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. તો સ્વપ્ન શાસ્ત્રમાં પણ એના ચિહ્નો આપણે જોવા મળે. જ્યોતિષ શું છે? એ તમારા સંકેતને સમજાવે. જ્યોતિષ શું છે? તો કે કોઈ પણ વ્યક્તિને રસ્તો ન મળે, એ રસ્તો કાઢવો અને શાસ્ત્ર માન્ય હોય એનું નામ જ્યોતિષ છે. જ્યોતિષ એટલે કોઈ પણ વ્યક્તિને સાવધાન કરવું એટલે જ્યોતિષ છે. ઘણા વ્યક્તિ એમ કહે છે જે થવાનું છે તો થવાનું છે, આ બરાબર છે,
થવાનું છે તો થવાનું છે, પણ એ નુકસાનથી તમે બચી શકો એ જ્યોતિષ છે. વરસાદ આવવાનો છે, એમાં મારી શક્તિ ન હોય કે કોઈ અન્ય વ્યક્તિની શક્તિ ના હોય કે વરસાદને રોકી શકે, પણ વરસાદ આવવાનો છે સંકેત આપી દઈએ તો કદાચ દરેક વસ્તુ બહાર પડી હોય તો એ દરેક વસ્તુ આપણે એની વ્યવસ્થા કરીએ અને વસ્તુનો જે નુકસાન થવાનું એનાથી બચી શકીએ એ જ્યોતિષ છે. અને આપણે આગાહી તો સાંભળીએ છીએ ને કે આ વસ્તુથી સરકાર આપણે શું સંકેત આપે કે ભાઈ વાવાઝોડું આવવાનું છે તો તમારો સલામત રહ્યો, તમારી વસ્તુ સલામત રહીએ એ સંકેત છે. એમ આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે ઘણા બધા સંકેતો આપવામાં આવ્યા છે, પણ એ પિતૃઓ એ સંકેત આપે આપણે સમજી ન શકીએ. એટલા માટે ધર્મશાસ્ત્ર જ્યોતિષ પાસે જઈએ અને જ્યોતિષ જે આચાર્ય હોય તમને કહે કે ના આ બરાબર છે, આ તમે કાર્ય કરો. હવે ઘણા બધા રસ્તા છે મુક્તિ માટેના. પહેલા હું શાસ્ત્ર પ્રમાણે ચર્ચા કરીશ, પછી સરળ ઉપાયની પણ ચર્ચા કરીશ. પહેલો રસ્તો છે, ઉત્તમ રસ્તો છે, શ્રીમદ ભાગવત પારાયણ, શ્રવણ. અને એની કથા શ્રીમદ ભાગવતમાં પહેલી જ મહાત્મ્યની કથા બતાવવામાં આવી છે કે એક પ્રેત એ પોલાવાસમાં રહીને ભગવાનનું સ્મરણ કરે, ભાગવતની કથાનું સ્મરણ કરીને મુક્તિ મળે. એ ભાગવત પારાયણ આપણે ન કરાવી શકીએ, આપણી શક્તિ ન હોય તો એ જ રસ્તા પ્રમાણે શ્રીમદ ભાગવતનું પરમાત્મા પાસે બેસીએ અને જે ભાષામાં આપણે આવડે, પછી ગુજરાતી આવડે, અંગ્રેજી આવડે, સંસ્કૃત આવડે, જે ભાષામાં આવડે, મારા જે પણ પિતૃઓ છે એની ગતિ મળે આવી અંદરનો ભાવ જાગે, સમર્પણનો ભાવ જાગે અને એ ભાગવતનું શ્રવણ કરીએ, પિતૃ પણ શ્રવણ કરે તો એને ગતિ મળી શકે. આપણે ભાગવત પારાયણ બ્રાહ્મણો પાસે કરાવી શકીએ અને કદાચ ન કરાવી શકીએ તો પોતે પણ ગુજરાતીમાં વાંચન કરી શકે. આ શાસ્ત્રોક્ત સરળ બે ઉપાય બતાવ્યો. હવે એનાથી આગળ વાત કરું તો વિષ્ણુ શાસ્ત્રના પાઠ આપણે જે ભગવાન પાસે બેસીએ, પરમાત્મા પાસે બેસીને વિષ્ણુ શાસ્ત્રના પાઠ આપણા પિતૃ નિમિત્તે કરીએ તો પરમાત્મા ગતિ આપે છે. પરમાત્મા વિષ્ણુ ભગવાન છે, દરેક જીવને ગતિ આપનાર દેવ માનવામાં આવે છે. પછી તમે જે ભગવાનને જે સ્વરૂપની પૂજા કરતા હો, વિષ્ણુ ભગવાનના અનેક સ્વરૂપ છે. કોઈ ઠાકોરજી તરીકે પૂજા કરે, કોઈ બાલકૃષ્ણ તરીકે પૂજા કરે, કોઈ દ્વારકાધીશ તરીકે પૂજા કરે, કોઈ નારાયણ તરીકે પૂજા કરે, અને નારાયણનું એક શુભ રામ પણ છે, એ રામ તરીકે પૂજા કરે તો પણ એને ગતિ મળી શકે. હવે એનાથી આગળ વધીએ તો હવે આપણા શાસ્ત્રમાં અલગ અલગ કર્મ બતાવ્યા છે. જેમ કે નારાયણ બલિ કર્મ બતાવવામાં આવ્યું છે, પ્રેત બલિ કર્મ બતાવવામાં આવ્યું છે, ત્રિપિંડી શ્રાદ્ધ કર્મ બતાવવામાં આવ્યું છે. આવા ઘણા બધા શ્રાદ્ધિક કર્મ બતાવવામાં આવ્યા છે. શક્તિ હોય તો કરાવવું જોઈએ એ પુત્રને. હવે શક્તિ નથી, પિતૃના આશીર્વાદ પણ જોઈ છે ને એ આપણા ધર્મશાસ્ત્રમાં પિતૃનું ખૂબ મહત્વ લખવામાં આવ્યું છે. આજે તમારી સમક્ષ જે વિડીયો મૂકું છું, મારો ભાવ એ છે કે સરળ ભાષામાં દરેક વ્યક્તિ સમજી શકે. અંધશ્રદ્ધા તરફ ન જઈ, શાસ્ત્ર તરફ જાય. સરળ ઉપાય બતાવીશ દરેક વ્યક્તિ માટે. ઘણા મને પ્રશ્ન કરે છે કે ગરીબ વ્યક્તિ શું કરી શકે? ગરીબ વ્યક્તિની એટલી શક્તિ ના હોય કે તમે આ બધા કર્મ બતાવો કરાવી શકે. તો એના માટે તો ઘણું બધું લખવામાં આવ્યું છે. જો એને કરવું હોય તો પોતે સરળતાથી કરી શકે એવા ઘણા રસ્તા બતાવ્યા છે. પણ એવું તો નથી લખ્યું કરવું જ નથી તો પછી ક્યાંથી? કોઈ રસ્તો જ નથી, કરવું પડે. હા, અને આપણું ધર્મશાસ્ત્ર બધાનું સન્માન, બધાના વિચારો લઈ અને કોઈ શાસ્ત્ર લખવામાં આવે. એ ગરીબનો પણ વિચાર કરે, મધ્યમ વર્ગનો પણ વિચાર કરે અને શ્રીમંતનો પણ વિચાર કરે. બધાને સરળતા રહે એવા ઘણા બધા રસ્તા બતાવવામાં આવે. હવે જે હું રસ્તા બતાવું છું બધા કરી શકે એવા રસ્તા છે. તમે જે મકાનમાં રહેતા હો, જે છતમાં અથવા નાનકડું મકાન હોય, તો સૌથી પહેલા એ ગંગાજળથી તમારા આખા મકાનને ગંગાજળ છાંટો. અને જાજુ નહીં તો એક નાનકડું પરબ બનાવો. પરબમાં તમે થાળીમાં પણ પાણી રાખી શકો અથવા કોઈ પણ પાત્રમાં રાખી શકો અને તમારા પિતૃનું સ્મરણ કરો.
કાગડાઓ આજના જમાનામાં આપણે જોવા નથી મળતા. કોઈ પણ પક્ષી આવે એક ભાગ થયો. આપણા ધર્મશાસ્ત્રમાં ઘણા બધા ભાગ કાઢવામાં આવ્યા છે. આપણે તો બધા પક્ષીઓની પણ પૂજા છે, પશુઓની પણ પૂજા છે. આટલું ધર્મશાસ્ત્ર મહાન છે. હવે આ પિતૃ પક્ષ આવે એમાં 4 ભાગ કાઢો. 4 ભાગ કોના કોના 4 ભાગ કાઢી શકો? તો સૌથી પહેલા ગાય માતાજીનો ભાગ કાઢો, પક્ષીઓનો ભાગ કાઢો, ચણ તો કાઢી શકીએ. સાથે ત્રીજો ભાગ છે એ અતિથિ બ્રાહ્મણનો કાઢો, અભ્યાગતનો. તમારી શક્તિ ન હોય ભોજન કરાવવાની તો અન્નનું દાન કરી શકો ને. ગરીબ વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે દાન તો કરી શકે. તો આ 3 ભાગ કાઢ્યા પછી સૌથી પહેલા પક્ષીઓ, પશુઓ, બ્રાહ્મણો અને ચોથો ભાગ કોઈ પણ ગરીબ, એનાથી પણ ગરીબ હોય એવું નથી, એનો ભાગ કાઢી અને ભોજન કરાવવું. પિતૃ નિમિત્તે અંદરથી એવી પ્રાર્થના થવી જોઈએ, અંદરથી શ્રદ્ધાનો ભાવ જાગવો જોઈએ કે મારી શક્તિ નથી એટલે હું મારી શક્તિ પ્રમાણે ભાગ કાઢું છું. હવે તમારા પૂર્વજોની તિથિ આવે જે 16 શ્રાદ્ધ આપણે ગણીએ છીએ, એમાં તમારી શક્તિ પ્રમાણે વસ્ત્રનું દાન કરો. ભગવાને કૃપા હોય તો સુવર્ણનું દાન કરો, રજત એટલે ચાંદીનું દાન કરો, ગૌદાન કરો, ભૂમિ દાન કરો, ધાન્યમાં તલનું દાન કરો. શક્તિ પ્રમાણે નિમિત્તે આપણે કરીએ જ છે ને. યજ્ઞમાં તો લખ્યું છે વિધિ ને વિધાન બને, તો વિધાન પ્રમાણે તો ચાલી શકતા નથી. તો એ સુવર્ણ દાન જ્યાં આવે ત્યાં આપણી યથાશક્તિ દક્ષિણાનું દાન કરી દઈ છે. એમ આ પક્ષની અંદર તમારી શક્તિ પ્રમાણે દાન કરો અને પિતૃ નિમિત્તે આપો, એને ગતિ મળે છે. તેનાથી પણ સરળ રસ્તો બતાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે જપ કરો એ મારા જે પણ પિતૃ હોય એની ગતિ મળે. 1.25 લાખનું અનુષ્ઠાન કરો. બહુ સરળ મંત્ર. અને કોઈને વધારે વિશેષ કરવું હોય તો ઘણા બધા વિષ્ણુ શાસ્ત્રના પાઠ પણ મેં આગળ બતાવ્યા છે. સાથે પરિવાર મળી રાત્રે એક સમય નક્કી કરો કે ભાગવતનું વાંચન કરશું, રામાયણનું વાંચન કરશું, શિવપુરાણનું વાંચન કરશું, ધર્મગ્રંથો છે, ગીતાજીનું વાંચન કરશું. ભક્તિ માર્ગ જે ગતિનો માર્ગ આપણે ગણવામાં આવ્યો છે. શક્તિ હોય તો તીર્થકાંઠામાં જવું. તીર્થકાંઠાની અંદર સારા વિદ્વત બ્રાહ્મણ પાસે શાસ્ત્ર પ્રમાણે, મારી વાતને બરાબર સમજો, શાસ્ત્ર પ્રમાણે એની પાછળ સાધ્ધિક કર્મ કરાવો. મેં હમણાં સાધના ઘણા બધા પ્રકાર છે. તીર્થકાંઠામાં જઈ અને તમારી શક્તિ પ્રમાણે દાન કરો. પછી બ્રાહ્મણોને આપો, ગરીબોને આપો, તમને યોગ્ય લાગે. પાત્રતા જોવી જોઈએ. પાત્રતા વિના કોઈ પણ દાન કરીએ અને એ દુરુપયોગ કરે તો એનું પાપ દેનારને લાગે છે. એટલે જેને આપો એની પાત્રતા જોવી ખૂબ જરૂરી છે. આજે આપણે જોઈ છીએ કે ઘણી જગ્યાએ પાત્રતા વગરના રૂપિયા આપી દે પછી એ ન પીવાનું પીવે છે, ન ખાવાનું ખાય છે. તો એ પાત્રતા જોવી ખૂબ જરૂરી છે. અને એવું ન માની લેવું. યાદ રાખજો કે શ્રાદ્ધ કર્મની અંદર ગરીબોને ભોજન કરાવવું બહુ સારી વાત છે, કરાવવું જ જોઈએ. પણ આપણા ધર્મશાસ્ત્રમાં બ્રાહ્મણોનું લખ્યું છે, બ્રાહ્મણો સુમુખમાં આશિતબાહો રાજન્ય કૃતા. અને સાથે સાથે એની પાછળ શાસ્ત્ર પ્રમાણે જ ક્રિયા થવી જોઈએ. આ બધું વાંચન હવે કેમ બંધ થઈ ગયું? ગરુપુરાણની અંદર વાંચન કરશો તો ગરુપુરાણમાં પાપનું વર્ણન લખ્યું છે. શા માટે પાપનું વર્ણન? તો કે જે જીવ વયોગ્ય છે, હવે એની પાછળ જીવ છે એવું પાપ કર્મ ન કરે, એની પાછળ સત્કર્મ કરાવે, એટલા માટે ગરુપુરાણનું વાંચન છે. ગીતાજીના દરેક અધ્યાયોમાં અલગ અલગ યોગ બતાવવામાં આવ્યા છે, ભક્તિ યોગ બતાવવામાં આવ્યું છે, જ્ઞાન વૈરાગ્ય આવા યોગનું દર્શન આપણે જોવા મળે છે. એટલે ગીતાજીનું વાંચન છે. પણ શાસ્ત્રને સમજવા પડશે, અંધશ્રદ્ધા તરફ નહીં. હું વારે ઘડી અંધશ્રદ્ધાનો શબ્દ ઉપયોગ કરું છું. ગયા વિડીયોમાં મેં ચર્ચા કરી હતી કે આપણે આપણા શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી એટલે જોવડાવવું પડે છે. જો વિશ્વાસ હોય તો જોવડાવવું ન પડે. કોઈ દિવસ એવું બને કે કોઈ વ્યક્તિને ઝઘડો કરતા હોય ને ઘણા બધા અપશબ્દો સામે સામે અપશબ્દોનું વર્ણન થતું હોય
તો એ અપશબ્દોનો કેટલા પૂછ્યા છે અને કેટલા નથી પૂછ્યા દાણા જોડાવા ગયા આપણે? નથી જોડાવા જતા. આપણે કેટલો વિશ્વાસ છે કે અપશબ્દોને પહોંચી જશે, પણ એટલા શાસ્ત્રના શબ્દોમાં વિશ્વાસ નથી એટલે આપણે જોડાવાની ક્રિયા કરીએ છીએ. બધાય સત્યતાથી જીવન જેવું અઘરું છે. જેની માથે તમે અંધશ્રદ્ધા રાખો છો ભાવથી. ઘણા વ્યક્તિઓ અમને પ્રશ્ન કરે છે કે શાસ્ત્રીજી, અમે અમારા પિતૃઓ પાછળ ઘણા બધા કર્મો કરાવ્યા છતાંય નહીં, પ્રશ્ન કુંડલી જન્મ કુંડલીમાં કેમ આવા દર્શન થાય છે કે હજી તમારા પિતૃ નડે છે? તો વિચારવા જેવી વસ્તુ છે. શાસ્ત્ર પ્રમાણે કરાવ્યું છે અને આપણા ધર્મશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે જેને જે ઉપદેશને કાર્ય કરવાનો એને જ મળે. પછી ઘણી બધી મજબૂરી હોય કે અંધશ્રદ્ધાનો ભાગ એમાં હોય છતાં એ કાર્ય કરવું પડતું હોય, તો એ વિચારવા જેવું છે. કોઈ સારા વિદ્વત બ્રાહ્મણને ઘરે જઈ અને હૃદયથી પ્રાર્થના કરીએ કે આ મારે શાસ્ત્ર પ્રમાણે જ કામ કરવું છે, એમાં કોઈ અંધશ્રદ્ધાનો ભાગ નહીં આવે, તો મને લાગે છે કે ગતિ મળે. પણ અંધશ્રદ્ધાનો ભાગ આવે તો એ કાર્યમાં ઘણા બધા અડચણો, વિવાદ બની શકે. તો આ બહુ સમજવા જેવી વાત છે. આજે તમારી સમક્ષ મેં એવા સરળ ઉપાય રાખ્યા જે બધા કરી શકે. સંકેતો વિશે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને વિશેષ પિતૃઓ વિશે તો મારે ઘણી બધી ચર્ચાઓ આગળ પણ વધારવી છે. અને સાથે દરેક વ્યક્તિ શાસ્ત્રને માને એવો મારો અંદરનો એક ભાવ છે. કેમ આપણા ધર્મશાસ્ત્રને આપણે ક્યાંક ભૂલી જાય છે? એના ઘણા બધા કારણો પણ છે. ઘણા બધા એવા ધર્મ ગ્રંથોના ભાગ પડવા લાગ્યા છે, આપણા સનાતન હિન્દુ ધર્મના ભાગ પડવા લાગ્યા છે અને એના જાણકાર નથી. આજ તો એવું વધવા લાગ્યું કે ભગવાનની બાજુમાં પોતાના ગુરુને ફોટો એનાથી મોટો રાખી દે. જે ભગવાનનો રસ્તો બતાવે એ ભગવાન સુધી પહોંચ્યા નથી. ગુરુને માન્યતા આપણે શા માટે છે કે ગુરુ છે ને સાચો રસ્તો દેખાડે, સન્માર્ગ દેખાડે. ગુરુની પરંપરા અલગ વસ્તુ છે. તમે તમારા ગુરુને જ ભગવાન માનો નહીં, એ ગુરુ રસ્તો દેખાડે એટલે આપણે ભગવાન તુલ્ય ગણીએ છીએ. જે ધર્મમાં છો એ ધર્મના વિશે થોડુંક જાણજો કે ધર્મ, સનાતન ધર્મના જે આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ એ મૂર્તિ પૂજાનો આપણા ધર્મનો કેટલા વર્ષોથી આ દરેક વસ્તુ આપણે જાણવા મળી છે. અને ઇતિહાસ શું કહે છે બહુ જાણવું જરૂરી છે. તો જ આપણે સન્માર્ગ મળશે. જેનું ચરિત્ર ઉત્તમ હોય અને એ ચરિત્ર ઉત્તમથી આપણે ગુરુ બનાવીએ. એ ધર્મશાસ્ત્રના જાણકાર છે કે નથી એ જાણવું ખૂબ જરૂરી છે. અને એના પાસે તમે રસ્તા લેવા જાઓ છો તો એ તમને ધર્મશાસ્ત્રનો રસ્તો દેખાડે છે કે પોતાના ટ્રસ્ટનો વધારો કરે છે, એ વિચારવા જેવું છે. ધર્મગુરુ કોને કહેવાય? સદગુરુ કોને કહેવાય? ધર્મગુરુ એટલે પોતાના ધર્મની ખૂબ વ્યાખ્યાત, પોતાના જ વખાણ કરે કે આ અમારું મહાન છે. એ કેવલ ધર્મગુરુ છે. જે બધાને સન્માન ગણે, એક સમાન ગણે, એ સદગુરુ છે. એટલે આપણા પિતૃને ગતિ ન થાય તો એના કારણ આ પણ હોઈ શકે. વિચારવા જેવું તો છે જ. મિત્રો, આજે તમારી સમક્ષ વિશેષ ચર્ચા કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો. જે માધ્યમથી વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી જાણકારી મળી શકે. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અવશ્ય અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે ઘણા બધા મિત્રોના મને કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જ્યોતિષની જન્મકુંડલી વિશે જાણવું, સમય શું છે? તો ઘણી વખત હું ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યો છું. જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 થી 1 છે, સાંજે 5 થી 9 છે. આ સમયે કોલ કરશો તમને દરેક પ્રકારની જાણકારી પ્રોસર સમજાવવામાં આવશે. મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ.